વિક્રમ સંવંત 2080 અષાઢ સુદ 12 તારીખ 18/7/2024 ગુરુવાર. મુક્તાનંદ સ્વામીએ હરિભક્તો પાસે વાત કરતા વિષયો, જગત, સંસાર આ વગેરે વગેરે બધી વસ્તુ સાચી દેખાય પણ ખોટી છે. એ ઇન્દ્રામણાના ફળ જેવી છે, ઉપરથી બહુ સરસ દેખાય, પરંતુ અંદર તો નરી અતિ કડવાશ ભરી છે. એમાં આલોકના બધા જ વિષયો દેખાય સારા, પરંતુ એમાં અનેક પ્રકારનું દુઃખ ભરેલું છે. અને જ્યાં સુધી જેમાં દુઃખ ભરેલું છે તે સત્ય મનાય છે, સાચું મનાય છે, ત્યાં સુધી આ જીવને મોહ છે. મોહનું સ્વરૂપ તે છે પંચ વિષયની આસક્તિ. ખોટું હોવા છતાંય સત્ય મનાય છે. એટલે જીવને સત્સંગમાં જેવી જોઈએ એવી ગાઢ પ્રીતિ થતી નથી, સ્નેહ નથી થતો. જેવો વિષયમાં, દેહમાં, દેહીઓમાં હોય એવો સ્નેહ સત્સંગમાં જીવને નથી થતો. અને જે કરી શકે છે એ ખરેખર સતી દેહ જ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિનો આનંદ પ્રાપ્ત કરી શકે છે. સત્સંગમાં મને ને તમને એવી ગાઢ પ્રીતિ જોઈએ, જેણે કરીને સત્સંગમાંથી આપણું મન વિખૂટું ન પડે. પરંતુ સત્સંગ એવો નહીં, પહેરેલા કપડાં જેવો નહીં. પહેરેલા કપડાં છે ને એ આપણે પહેરીને ઘડીકમાં કાઢી પણ નાખીએ. જો ઘડીકમાં પહેરે, ઘડીભરમાં કાઢી નાખે. પણ સત્સંગ કેવો હોવો જોઈએ? તો કે ચામડી જેવો. શરીરની ચામડી ઉતરે નહીં, અને ઉતરે તે દિવસે જીવનની સમાપ્તિ હોય. એમ સત્સંગ એવો દ્રઢ હોવો જોઈએ કે દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ રહે. મુક્તાનંદ સ્વામી કે સુકુમુનિની મહારાજે વાત કરી તેમ દિન પ્રતિદિન અંગ વૃદ્ધિ પામે પણ ઘટે નહીં. અને કોઈ વિષયો, કોઈ પદાર્થો એને બદ્ધ ન કરી શકે, એને આકર્ષી ન શકે. જ્યાં સુધી વિષયો આપણને આકર્ષીને બદ્ધ કરી દે છે ત્યાં સુધી હજી મોહ છે, અને મોહ ટેળો નથી. મહારાજે મોહના સ્વરૂપમાં બતાવ્યું છે મધ્યના પહેલા વચનાવતમાં કે બુદ્ધિ વિભ્રાંત થાય છે. આ કરવા યોગ્ય, ન કરવા યોગ્ય, વિવેક શૂન્ય માણસ થાય છે. માટે જેમ છે તેમ પદાર્થનું જ્ઞાન એક વખત જો જાણી લીધું હોય તો એના યોગ્ય કરીને જીવને ક્યારેય પણ સત્સંગમાં ગૌણ વૃત્તિ ન થાય. અને દિન પ્રતિદિન સત્સંગમાં અંગ વૃદ્ધિ પામતું રહે. આપણે તપાસ કરવાની
કે દિન પ્રતિદિન આપણો અંગ સત્સંગમાં વૃદ્ધિ પામતો હોય ત્યારે સમજવાનું કે મોહની નિવૃત્તિ થઈ. અને જો અંગ વૃદ્ધિ ન પામતો હોય, ઘટતું હોય, તો સમજવાનું કે હજી મોહનું આવરણ દૂર નથી થયું. મુક્તાનંદ સ્વામીએ ભક્તો પાસે આવી સરસ મજાની મીઠી મીઠી બધી વાતો કરી અને કહ્યું કે મોહનો ત્યાગ કરી અને સંત સમાગમ અધિકને અધિક રાખજો. જો સંત સમાગમ અધિકને અધિક રાખશો તો જગતને વિષયો પ્રધાન નહીં થાય. જેણે સંત સમાગમ પ્રધાન નથી રાખ્યો તો એને જગત વિષયો, દેહ, દેહીઓ, સંપત્તિ, આ લોકની કોઈ પ્રકારની કામનાઓ એ બધી જીવને અધિકને અધિક થતી જાય છે, ઘટતી નથી. અને ફરીને આવો અવસર વિરક્ત થવા માટે, મુક્ત થવા માટેનો મળશે નહીં. માટે આ વખતે સત્સંગમાં એવી પ્રીતિ કરવી, કેવી તો કે ચામડી જેવી શરીરમાં ચોંટી છે ને એમ સત્સંગમાં આપણું ચિત્ત ચોંટી જવું જોઈએ. મહારાજ અને મોટા પુરુષે કરેલો પુરુષાર્થ, આપણને આપેલા સંદેશાઓ, આપણને આપેલી શીખ, તો આપણે એનું મૂલ્ય કાંઈક સમજી શક્યા કહેવાય. અને એનું વળતર આપવા માટે આપણે કાંઈક સત્સંગમાં કર્યું કહેવાય. એમ 55મા તરંગમાં સિદ્ધાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી હરિભક્તો પાસે જે મીઠી વાત કરી રહ્યા છે એનો સંવાદ લઈ અને આપણે સહુ કોઈને પવિત્ર સંદેશો આપ્યો છે. એવી જ બધી સત્સંગની પ્રધાન વાતો એમાં આપણે આગળ પ્રવેશ કરવો છે. પૂર્વ 20મો તરંગ 56મો. મુક્ત મુનિ સત્સંગના ગામોમાં વિચરતા ઉંબરેઠ વડતાલ થઈને ગઢપુર આવ્યા. મુક્તાનંદ સ્વામી ઇટોલા ગામથી જ્યારે ચાલ્યા પછી સરસવણી ગામ આવ્યા ને ત્યાં વિચારીને રહ્યા. તે ગામમાં રામચંદ્ર નામે એક નિર્મળ મનના, ઉદાર સ્વભાવના અને અપાર પ્રેમી એક જાંબુ વિપ્ર હરિભક્ત હતા. એકદમ કોમળ જીવન, નિર્મળ જીવન અને સ્વભાવ વાસો ઉદાર, કે ભગવાનને, ભગવાનના સંત ભક્તના માટે ચાહે તે કરવું ઘટે તો કરી શકે. ઉદાર દિલનો માણસ કરી શકે. સંકોચિત દિલનો માણસ પોતા માટે નથી કરી શકતો તો બીજા માટે તો કેમ કરી શકે. માટે આપણે વિચારવું કે ભગવાને આવો અવસર સંત હરિભક્તોની પરિચર્યા સેવા કરવાનો આપ્યો છે, તો એની સેવા પરિચર્યા કરી અને જીવન કૃતાર્થ કરી લેવું, રાજીપો પ્રાપ્ત કરી લેવો. ફરીને પછી એવો અવસર કોઈ મળશે નહીં મળે. આ વખતે શરીર રૂપી નગરમાં આત્મા એક જ શાસન કરતા હોવો જોઈએ. શરીર રૂપી નગરમાં ઇન્દ્રિયો, અંધકરણ આદિક બધા જો શાસકો બની જાય
તો રાજ્ય આખું નષ્ટ થઈ જાય. ગ્રસ્તનો પરિવાર હોય તો એમાં એક વરિષ્ઠ શાસક હોય અને એને બધા જો અનુસરે તો તે પરિવારને તે વ્યવહાર બહુ સુખપૂર્વક દિવસો નિર્ગમન કરી શકે સમાજ. અને એ વ્યવહાર એમાં ઘણી બધી સફળતાઓ પ્રાપ્ત થાય અને સમગ્ર પરિવારના સભ્યો એ સફળ જીવન જીવી શકે. પણ એક જ શાસક હોય તો અને એકને બધા અનુસરતા હોય તો, ઘરમાં જેટલા હોય એટલે બધા શાસકો બને, બધા જ પટેલિયાઓ બની જાય, તો એ ઘરનો અને પરિવારનો અને વ્યવહારનો ધન સંપત્તિનો બધો નાશ થાય. એમ કાયા રૂપી નગર, આ કાયા રૂપી ઘર, એમાં આત્મા એક જ શાસક હોવો જોઈએ અને આત્માની એકની જ વાત એમાં વધુને વધુ પ્રવૃત્તિ હોવી જોઈએ. પરંતુ ઇન્દ્રિયોને અંધકરણ જો બધા શાસકો બની જાય તો જીવન ખતમ થઈ જાય. માટે આપણે સૌ કોઈ વિચારવું કે કાયારૂપી નગરમાં આત્મા એક જ શાસન કરે છે કે બીજા બધા ઘણા બધા શાસકો છે એમાં? અને હોય તો આત્માએ વિચારવું જોઈએ બીજા જો શાસક થવા માટે ઊંચા નીચા થતા હોય તો આત્માએ એને કોઈ પણ પ્રકારની કળાથી, બુદ્ધિ સામર્થ્યથી એને બેસાડી દેવા જોઈએ. ઇન્દ્રિયો અંધકરણ એને હંમેશા દબાવીને બેસાડી રાખવા જોઈએ. જરૂર પડે ત્યારે એનો એટલો જ ઉપયોગ કરાય. ખરો નીતિજ્ઞ રાજા હોય ને એ પ્રધાનમંત્રી મંડળ હોય એનું, અને એનો ઉપયોગ જ્યાં જેટલો જરૂર હોય ને એટલો જ કરે. બાકી પ્રધાનમંડળનું કોઈનું રાજા સાંભળે પણ નહીં અને એનું ચાલવા પણ ન દે. ખરેખર નીતિજ્ઞ જે રાજા હોય ને તે. કારણ કે જો એના પ્રધાનમંડળ જો કરતા થઈ જાય તો ધીમે ધીમે રાજાનું બધું પ્રભુત્વ હાથમાં લઈ લે એ લોકો, અને રાજાનું કશું ચાલવા ન દે. એ જ રીતે ઇન્દ્રિયો અંતકરણ આત્મા ઉપર એવું પ્રભુત્વ ડાલી દે તે આત્માને કોઈ સારા નિર્ણયો ભક્તિ કરવાના કે ભગવાનને પામી જવાના, સંત સમાગમના કે પોતાના કલ્યાણ માટેના જે કંઈક કરવા હોય નિર્ણયો, અત્યારે આ લોકો ઇન્દ્રિયો અંતકરણ થવા ન દે. કારણ કે બહુ બળવાન થઈ ગયા હોય ને બહુ પેધી ગયા હોય, પછી આત્માનું માને નહીં. માટે ભગવાનના ભક્તોએ રામચંદ્ર નામે નિર્મળ ભગવાનના જે ભક્ત હતા, ઉદાર મનના, એવી ઉદારતા, એવી નિર્મળતા અને એવો અપાર ભગવાન, સંત અને હરિભક્તોમાં પ્રેમ કેળવવો, આને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. ત્યાં નાગજીભાઈ તથા ભીખાભાઈ એ બે વિપ્ર અને ત્રિકમભાઈએ શ્રીહરિને રાજી કર્યા હતા. ગિરધરભાઈ અને અમયદાસ નામે બે ભાઈ વણિક અનન્ય મતિવાળા હરિભક્ત હતા. તે સિવાય ગિરધરભાઈ, પ્રભુદાસ, નરસિંહ, બેચરજી, જીવણભાઈ
અને દ્વારકાદાસ નામે બધા પાટીદાર હરિભક્તો હતા. ભગવાનજીભાઈ અને બીજા પણ કેટલાક હરિભક્તો હતા. વળી અતબાર ગીરી નામે એક ઘણા પ્રેમી સારા હરિભક્ત ગોસાઈ હતા. મુક્તાનંદ સ્વામી સરસવણી ગામથી નીકળીને અટલાદરા ગામમાં આવ્યા. ત્યાં કેટલાક પાટીદાર હતા, તે બધા નક્કી હરિભક્ત હતા. તેમાં જીજીભાઈ, વિઠ્ઠલભાઈ, નરહરિદાસ, કાશીદાસ, જોરાભાઈ એ આદિ ઘણા બધા જ હરિભક્તો હતા. ત્યાંથી ચાલીને મુક્તાનંદ સ્વામી સાકરદા ગામ આવીને રહ્યા. ત્યાંના પાટીદાર રણછોડજી, ગણેશભાઈ, કલ્યાણભાઈ, ખુશાલભાઈ, જોરાભાઈ, રતનજી, કાશીભાઈ, કાનદાસ, હરજીભાઈ, જેસંગભાઈ, મીઠાભાઈ, કુબેરજી, બેચરજી, ધનજી, ભાઈજી ભાઈ, વ્રજલાલભાઈ, મનોહરભાઈ, ઉકાભાઈ અને કાળીદાસભાઈ ઇત્યાદિ હરિભક્તો ઘણા જ બધા પ્રેમી હતા. યજ્ઞેશ્વર અને રાઘવજી નામે બે વિપ્ર તથા વણિક મોરારજી એ સેવાનો લાભ લીધો. રામજીભાઈ સુતાર ઘણા સારા સત્સંગી હતા. તેમણે કુસંગ ટાળીને સત્સંગ કર્યો હતો. બારૈયામાં કરાર, દુર્લભજી, કાનજી, અભયસિંહજી અને ગજાભાઈ નામે ઘણા હરિભક્તો હતા. ત્યાં એ રાતે ગોપાલભાઈ કરીને એક ભાઈ સત્સંગી થયા. ત્યારે સૌ હરિભક્તોએ ઘણી સેવા કરી હતી. જેટલા સેવામાં આવ્યા તે બધા ધન્ય ભાગ્યશાળી થયા. ત્યાં સ્વામી એક રાત રહ્યા. પછી ત્યાંથી ચાલતા થયા તે ઉમરેઠ ગામમાં આવીને રહ્યા. ઉમરેઠમાં ખેડાવાળા અપાર વિપ્રો સત્સંગી હતા. તેઓ વિશાળ બુદ્ધિવાળા હતા અને તેમણે કુસંગને છોડી દીધો હતો. ખેડાવાળામાં રૂપરામ ઠાકર મુખ્ય હરિભક્ત હતા. જ્યારે શ્રીહરિ યજ્ઞ કર્યો ત્યારે રૂપરામ ઠાકરે તેમાં ધનની સેવા કરીને શ્રીહરિને રાજી કર્યા હતા. તેમણે નંદુભાઈ નામે એક જ દીકરા હતા. તે પરમ વિવેકી હરિભક્ત હતા. તેમને શ્રીહરિ અને સંતોની સેવા કરવામાં ઘણો ઉત્સાહ રહેતો હતો. નંદુભાઈ ધનાઢ્ય હોવા છતાં પણ પોતાના શરીરનું જતન ક્યારેય રાખતા નહીં ને ખાનપાન અને વસ્ત્ર ઇત્યાદિકમાં પણ તેઓ ઘણો અનાદર રાખતા. આવી સમજણ વૈરાગ્યયુક્ત હતી. અને નંદુભાઈ સમજતા હતા કે આ શરીરને તો ગમે તેવા કપડાથી ઢાંકો, એને ઢાંકવાનું કામ છે. અને આ શરીરને પોષણ કરવા માટે સાદો એવો ખોરાક, હળવો એવો આપો તો એ શરીર નભી જવાનું છે. તો એ શરીરને ઢાંકવા માટે અને શરીરના પોષણ માટે ખોટા ખર્ચા કરી અને ધન સંપત્તિ શા માટે બગાડવી જોઈએ? ભગવાને અવસર આપ્યો છે તો આ ધન સંપત્તિ સત્સંગને અર્થે, સંતો ભક્તોને ગરીબોને અર્થે વાવરીને બધાનો રાજીપો પ્રાપ્ત કરી લેવો એ જીવનની સાચી સફળતા છે. આવી સમજણ આ નંદુભાઈની હતી. ખરેખર આ નિષ્ઠાવાન ભક્ત હતા, જેના ઇતિહાસો અન્ય ગ્રંથોમાં લખાયા છે. નિર્વિકલ્પાનંદ સ્વામી નિશ્ચય કરાવ્યો
પછી એમનું સત્સંગમાંથી મન જ્યારે પાછો પડી ગયો ને પગ પાછો વળી ગયો, ત્યારે નંદુભાઈને સમજાવવા માટે ગયા. ત્યારે નંદુભાઈએ હાથમાં ખંપારી લીધી. ખેતરનું કામ કરતા ને એટલે ખરું લેતા હતા. તે લાકડાની ખંપારી હાથમાં લઈને પછી નિર્વિકલ્પાનંદ સ્વામીને કહ્યું કે તમે સત્સંગ કરાવીને દ્રઢતા કરાવી હતી એટલે એટલું સાંભળ્યું, પણ હવે બોલો જોઈએ ફરી વાર કે સ્વામિનારાયણ ભગવાન નથી ને આ બધો પાખંડ છે, બોલો જોઈએ ફરી. આ ખંપારી અને ખંપારી માતો તોડી નાખવું કે તમે મને સમજાવવા આવ્યા, શું સમજાવવાના હતા? અને તમારે જ્યારે આત્માનું આત્યંતિક કલ્યાણ ઈચ્છવું હોય છે કે કરવું હોય છે, તે દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણ તમારે પકડવા પડશે. આવા સમજદાર અને ખરેખર આ શૂરવીર ભક્ત હતા. એના લીધા લેવાણા નહીં. નહીતર કાચો પોચો હોય ને તો એને સત્સંગમાં કોઈ આવા ખટપટ હોય તો એને ભગવાનને ભગવાનના સંત જેવા સંત એમાંથી પ્રીતિ તોડાવી અને જીવને સત્સંગમાંથી દૂર લઈ જાય. પ્રીતિ તોડાવે તો ઠીક છે, પણ એ ભગવાનના સંત અને હરિભક્તને વિશે દ્રોહના માર્ગે ચડાવીને એટલો બધો દ્રોહ કરાવે, એટલી બધી નિંદા કરાવે, એટલો બધો વિરોધ કરાવે, કોઈ એની સીમા નહીં આપે. માટે સત્સંગમાં ખૂબ જ સમજણ અને દ્રઢતા હોવી જરૂરી છે, પક્વતા હોવી જરૂરી છે. કોઈ ક્યારે આપણા કાનોમાં ખોટા ખ્યાલો નાખી ભગવાન જેવા ભગવાન, સંત જેવા સંત, આ સત્સંગ જેવો સત્સંગ, એમાંથી આપણને જો પાછા વાળીને એના વિરુદ્ધમાં ને એના દ્રોહમાં જો આપણને ચડાવી દે તો જીવને નરકનો હંગરે ને એટલી બધી વેદનાઓ અને દુઃખો અને કષ્ટ ભોગવવા પડે. માટે ભગવાનના ભક્તે ખૂબ જ સાવધાની રાખી અને સત્સંગમાં ભગવાનની ભક્તિ કરવી, સત્સંગ કરવો, સમજણ ખૂબ જ દ્રઢ ને પરિપક્વ રાખવી. ક્યારે દેશકાળને સંગ બદલાય, પરિસ્થિતિઓ બદલાય, એની કલ્પના કોઈ ના કરી શકે. માટે સાચા ભગવાનના સંતને ઓળખી એમાં એવી દ્રઢ ને ગાઢ પ્રીતિ કરવી જોઈએ કે આવા કોઈ તત્વો તે ભગવાનના સંતમાંથી આપણી શ્રદ્ધાને તોડી ન શકે. જો કાચી પોચી સમજણ હોય તો સંભવ છે કે ક્યારે આપણી ભગવાનના સંતમાંથી શ્રદ્ધા તૂટી જશે અને ક્યારે અસાધુમાં જોડાઈ જાય છે, એની કલ્પના કોઈ ના કરી શકે. સત્સંગમાં આવા બહુ પ્રસંગો, મહારાજનો ગાદી અભિષેક થયો અને ધર્મ દોરા સ્વીકારી ત્યાંથી માંડીને મહારાજે પોતાના શરીરનો સંકોચ કર્યો ત્યાં સુધીના સમયગાળામાં કેટલા એવા પ્રસંગો બન્યા છે. પ્રારંભમાં રઘુનાથ ભલા ભોળા લોકોને ભગવાન સ્વામિનારાયણના વિરોધમાં એની નિંદા કરાવી, દ્રોહ કરાવી, વિરોધ કરાવી અને અસત માર્ગે દોરી જવાની પ્રવૃત્તિ જબરજસ્ત કરતો હતો. ત્યાર પછી મહારાજે સત્સંગનો વિસ્તાર કર્યો. તો સત્સંગનો વિસ્તાર કર્યો ત્યાર પછી પણ ઘણા બધા જેવા એકાંતિક ભગવાનના ભક્તો હતા, પર્વતભાઈ કે દાદા ખાચર કે જીણાભાઈ જેવા,
કે મયારામ ભટ્ટ જેવા કે આલસી કાંચી જેવા ઘણા બધા જ ભગવાન એવા મહાપરમ ભાગવતી કાંતિક ભક્તો હતા, પરંતુ એના નજીકના જ ભગવાન સ્વામિનારાયણને દુઃખી કરવા માટે, પીડા આપવા માટે, સંતો ભક્તો સત્સંગનો દ્રોહ કરાવવા માટે, એનો વિરોધ કરાવવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ છેલ્લા શ્વાસ સુધી કરી હતી. એ પ્રવૃત્તિમાં લોકો કોઈ થાક્યા નહીં, હઠ્યા નહીં. અને મહારાજે વચરામતમાં એ વિચાર મૂક્યો કે પૂર્વે એને પહેલાં જે સેવા કરી હોય એના કરતાં લાખ ગણો દ્રોહ કરે તો સંતોષ ન થાય એને. એટલે આવા કોઈ માર્ગે આપણી શ્રદ્ધાને કોઈ દોરી ન જાય એના માટે ભગવાનના ભક્તે ખૂબ સમજણ દ્રઢને પરિપક્વ કરીને રાખવી જોઈએ. નહીતર આખો જન્મારો આપણો નિષ્ફળ જાય અને પછી એ દ્રોહોના કારણે બુદ્ધિ શાપિત થાય. શાપિત થયેલી બુદ્ધિ ક્યારેય પણ મોક્ષના માર્ગે ચાલી ન શકે. શાપિત બુદ્ધિ થયેલી પછી ક્યારેય સાત્વિક થતી નથી. એક વિકલ્પ મહારાજે બતાવ્યો છે, પણ એ તો બહુ કઠણ છે, અતિ કઠણ છે. મહારાજ કે બધા જ જાગતા હોય એથી વહેલો જાગે, બધા માળા કરતા હોય એથી વિશેષ માળા કરે, બધા ધ્યાન કરતા હોય એથી વિશેષ ધ્યાન કરે, બીજા સેવા કરતા હોય એથી વિશેષ સેવા કરે, બીજા નિર્માની રહેતા હોય એથી વિશેષ નિર્માની રહીને સત્સંગમાં દાસાનું દાસ થઈને, હાવ નાનામાં નાનો કિંકર થઈને, ઢાઢી થઈને સત્સંગમાં રહે. તો મહારાજ કે સમયાંતરે એની શાપિત બુદ્ધિ છે એની નાશ પામે. અને આ તો બહુ કઠણ કામ છે. માટે વિચારવું કે આપણી બુદ્ધિ સત્સંગમાંથી ક્યારેય આવી રીતે શાપિત ન થાય. નહીતર કયા જન્મે પછી એનો અંત આવશે એ કલ્પના કોણ કરી શકે? નંદુભાઈ પાસે ઘણી ધન સંપત્તિ હતી, તેમ છતાંય પોતા માટે ઉપયોગ જરૂર પૂરતો જ, સાવ સાદા કપડાં, જાડા વેજાના, ખાવા પીવાનું ભોજન હાવ સાદું, સત્સંગની મર્યાદા બારું ભોજન નહીં, સત્સંગની બાંધેલી મર્યાદા બારો પોશાક નહીં. તેઓ સોનાના ઘરેણા ઘણા હતા એમની પાસે, છતાં પણ પોતાના શરીર ઉપર ક્યારેય ધારતા નહીં. બહુ ધનવાન હતા. હરિભક્તોના જેટલા ધર્મ હોય તેને પાળવામાં સૌથી શ્રેષ્ઠ રહેતા. બધા કરતાં ધર્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, ઈષ્ટનિષ્ઠા, સંતનિષ્ઠા અતિ દ્રઢ ને પક્વ હતી કે એને કોઈ હલાવી ન શકે, એને કોઈ ડેમેજ ન કરી શકે. જ્યારથી તેઓ હરિભક્ત થયા ત્યારથી ઘણા સુરવીર થયા. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે સત્સંગની સેવા કરતા હતા. નંદુભાઈ સેવામાં ઘણો ઉત્સાહ રાખતા, ક્યારે પાછો પગ રાખતા નહીં. જ્યારે શ્રીહરિ વડતાલમાં ઉત્સવ કરતા ત્યારે તેઓ ત્યાં આવતા. તે વખતે ઉમરેઠના જેટલા હરિભક્ત હતા તે 2-4 મળીને સંતોને પાકી રસોઈ આપતા. તે હરિભક્તોનું સંતોના ઉપર જે હિત હતું તે કહી શકાતું નથી.
ઉમરેઠમાં આજે પણ એક રાજુભાઈ કરીને હરિભગત છે ઉમરેઠમાં. તે જીવન જોતા નંદુભાઈ જેવું લાગે આપણને. વિચાર કરો, સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા ક્યાં આવ્યું ખબર નથી એમને. લગભગ અહીં કોઈ દી આવ્યા નહીં હોય. દિવ્ય સ્વરૂપ સ્વામીની તબિયત બગડી. ત્યાં આ રાજુભાઈએ ત્યાં એવો સંકલ્પ કર્યો કે સ્વામીની તબિયત જલ્દી સારી થઈ જાય તો પછી સ્વામીને મારે ગોળથી જોખવા છે એવી બાધા રાખી. બોલો એમને. હા, ઉમરેઠમાં છે ને એ ગોળની બાધા બહુ હાલે. લોકો બહુ ગોળની બાધાઓ રાખે. સત્સંગી તો ઠીક, પણ બિન સત્સંગીઓ રાખે. અને પાછા બધાના કામે થાય. ગોપાળાન સ્વામીનો પ્રતાપ મને તો ખબર નહોતી, પણ હું ઉમરેઠનો પ્રસંગ હતો હું ગયો ને ત્યારે પછી રાજુભાઈ મને રસ્તો બતાવવા માટે થઈ અને આવ્યા હતા સ્કૂટર લઈને ગામ બે બહાર. પછી છેલ્લે ગાડી ઊભી રાખી ત્યારે મને કહ્યું, મને કહે દિવ્યેશ્વર સ્વામીને તો લઈને આવો તો મારી બાધા પૂરી થાય કે મારે કે એમને ગોળથી જોખવાના છે કે. આ નંદુભાઈની નિષ્ઠા ઉપર વાત આવીને એટલે રાજુભાઈ યાદ આવ્યા મને. માટે વિચારીએ કે આવા કોઈ હરિભક્તો હોય છે. પછી આપણા સંતો ત્યાં ભક્તવત્સલ સ્વામીની વડતાલ સેવામાં છે ને અત્યારે મ્યુઝિયમની, ત્યારે રાજુભાઈએ ત્યાં કોઈ શાકભાજીવાળાને ફોન કરીને બધી વ્યવસ્થા ગોઠવી દીધી. હા, શાકભાજીની. બોલો, ખર્ચો બધો એ આપે પાછા. જો એટલી સંતોને શાકભાજી તમારે આપવાની કે ફળ ફૂલ શાકભાજી હાથે. કેટલો બધો ભાવ કહેવાય, શ્રેષ્ઠ, ઉત્તમ. વડતાલ હરિકૃષ્ણ મહારાજમાં અટલ શ્રદ્ધા. ખરેખર આ ભગવાનના ભક્ત ઉમરેઠમાં જે સંતો રહે છે તો એમની પણ એટલી બધી સેવા કરીને એમના વચને ટૂંક ટૂંક થઈ જાય. આવા હરિભક્તો છે. માટે આપણે આવા હરિભક્તોની દેશી કાઢવી, મતલબ કે આવા હરિભક્તોના ગુણ ગ્રહણ કરવા અને એવું આદર્શ જીવન આપણે કેળવવું. એટલે ઉમરેઠના હરિભક્તોને ખૂબ જ ભાવ હતો. હંમેશા 3-4 હરિભક્તો રસોઈ આપતા હતા. એવા તે હરિભક્તો હતા. નરભેરામભાઈ રૂપરામ ઠાકરના સંબંધી હરિભક્ત હતા. તેને નરોત્તમ નામે એક પુત્ર હતો અને નરોત્તમને 4 પુત્ર હતા. તેઓ હરિભક્તોમાં અને તેની નાતમાં મુખ્ય ગણાતા હતા. એ વખતે હરિભક્તો બધા રસોઈમાં ને એમાં ખબર નહીં કે ખૂબ જ કુશળ હશે રસોઈ બનાવવામાં. અમે ઉત્સવમાં ગયા ને ત્યાં અણકોટ પીર્યો તો કેટલો બધો અદ્ભુત હતો. મેં સંતોને અમને કહ્યું હતું, મેં જો હરિભક્તોની શ્રદ્ધા અને હરિભક્તોની કળા કેવી અદ્ભુત રસોઈ કરી અને કેવો અણકોટ પીર્યો છે. લગભગ 100-150 ઉપર આઈટમ છે બધી વાનગીઓ, પણ બધી એવી પાછી હો રસદાર, એમ આમ હુકી લુખી નહીં. તે એ પરંપરાથી આપણને દર્શન થાય ખરું એમાં કે હરિભક્તોને ભાવ કેટલો ઠાકોરજી પ્રત્યે અને પ્રભુ પ્રત્યે કેવો પ્રગટ એને મહિમાને ભાવ. એમ અમારા ઠાકોરજી જમવાના છે, માટે ઠાકોરજી માટે તો સારામાં સારો અન્નકોટ, સારામાં સારી બધી વાનગીઓ થવી જોઈએ. બહુ સરસ મજાની વાનગીઓ બનાવી હતી.
એ ફૂલવડી હતી તે મેં બતાવી હતી સંતોને. મેં કીધું જો આનું નામ ફૂલવડી કહેવાય, આપણે ગોકડા જેવું કરી કીધું એવું. મલ્લિકાર્જુન અને ગંગાદત્ત નામે મુખ્ય હતા. વિષ્ણુદત્ત, કૃપારામ, લક્ષ્મીરામ, હરિભાઈ વેદિયા એ આદિક અપાર હરિભક્તો હતા. આ સમયે એટલા બધા હરિભક્તો થયા હતા કે તેનો લગતા પાર આવતો નથી. મુનિવર મુક્તાનંદ સ્વામી ઉમરેઠથી ચાલ્યા તે વડતાલ આવ્યા. તે સમયે ઉમરેઠમાં ઘણો વરસાદ થયો. વડતાલમાં પાટીદાર હરિભક્તોનો કોઈ પાર ન હતો, જે જોબન વડતાલ કહેવાતા હતા. તે કુટુંબે સહિત સારા હરિભક્ત હતા. જોબન પગીના બધા જ કુટુંબીઓને સંતોના ઉપર ઘણું હેત હતું અને સંતોની અપાર મર્યાદા રાખતા. તેનાથી તેમની આખા જગતમાં કીર્તિ વધી હતી. જે લોકો જેટલી લાજ મર્યાદા રાખે છે તેટલી તેની દુનિયામાં લાજ વધતી રહે છે, અને જેટલો લાજ મર્યાદાનો ત્યાગ કરે છે તેટલી તેની લાજ મર્યાદા ઘટી જાય છે. સત્સંગ જે રાખે છે તે સત્સંગી કહેવાય છે, અને જે કુસંગ કરે છે તે કુસંગી થઈ જાય છે. જેનો સત્સંગ અડગ હોય તેને આવી વાત દેખાય છે, આવી સમજણ હોય એનામાં. કોનામાં? જેનો સત્સંગ અડગ કહેતા પરિપક્વ હોય, દૃઢ હોય, કે જે સત્સંગને કોઈ હલાવી ન શકે, એની નિષ્ઠાને, એની સમજણને, ઉપાસનાને, ચાહે એવી વિપત્તિ, ચાહે એવા દુઃખ આવે, શરીરમાં વ્યાધિને પીડાઓ આવે ગમે તેવી, પણ ભગવાનને કરતા હરતા અંતર્યામી મહારાજની ઉપાસના, મહારાજનું ધ્યાન ભજન, સંત સમાગમ, સેવા પરિચર્યા વગેરે વગેરે, એમાંથી રંચ માત્ર પાછળ ન પડે. આ વાત મહારાજે પ્રથમના 14માં બતાવી છે કે ગ્રસ્તને ગમે તેવું ભારે દુઃખ આવી પડે તો પણ ધર્મમાંથી અને ભગવાનના સંતની સેવામાંથી રંચ માત્ર મોરો ન પડે. તો વાંચજો પ્રથમ પ્રકરણનું 14મું વચનામૃત. આ વિચાર મહારાજે એમાં મૂક્યો છે. એવું દાસત્વપણું ભગવાન સંત હરિભક્તની વિશે આપણને હોવું જોઈએ, ના હોય તો કેળવવું પડે, અને એના દાસાનું દાસ થઈને સત્સંગમાં રહેવું. વડતાલના જોબન બાપુને સત્સંગ નહોતો ત્યારે સંતોને લૂંટતા હતા, અને સત્સંગ થયા પછી સંતોમાં એટલી બધી પ્રીતિ થઈ ગઈ, સ્નેહ થઈ ગયો કે સંતો માટે ગમે તેટલું વાવરવું પડે અને એના માટે માથું દેવું ઘટે, પ્રાણ દેવા ઘટે, તો એ ભગવાનના સંતોના માટે જોબન બાપુ પોતાના શરીરને પણ કાપીને ટુકડા ટુકડા કરી અને ચરણમાં ધરી દે. આવી દૃઢતા પક્વતા હતી. વડતાલમાં નારાયણગીરી નામે એક ગોસાઈ હરિભક્ત હતા, અને વનમાળી નામે એક વિપ્ર હતા. તે બંને ઘણા પાકા હરિભક્ત હતા. વાસણભાઈ નામે એક સુતાર અનુપમ પાકા હરિભક્ત હતા. આ બધા કયા તે સત્સંગના સુધંગવાળા અને દૃઢતાવાળા હરિભક્ત વડતાલ ગામમાં હતા. મુક્તાનંદ સ્વામી વડતાલથી જ્યારે નીકળ્યા તે પછી 5મે દિવસે 6 ઘડી બાકી રહ્યો ત્યારે ગઢપુર ગામમાં આવ્યા.
દાદા ખાચરના દરબારમાં નવા ભવન તૈયાર થયા હતા. તે દરબારગઢની અંદરના ભવનની ઓસરી ઉપર બહુ નામી શ્રીહરિ પલંગ ઉપર બેઠા હતા. તે સમયે પ્રેમાનંદ સ્વામી સજની પૂછો ને નંદલાલ કે કેમ ચંચળ થયા રે લોલ, આ પદ બનાવીને લાવ્યા. પછી મહારાજે સ્વામીને તે પદ ગાવાની આજ્ઞા કરી. આ રાગના પ્રેમાનંદ સ્વામીએ 8 પદ ગાયા. ત્યાં મુક્તાનંદ સ્વામી ત્યાં પધાર્યા. શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને સંત મંડળની સાથે ત્યાં બોલાવ્યા અને સહુ સંતોને મહારાજ ઊભા થઈ અને ભેટા, મસ્તક ઉપર હાથ મૂક્યા. મુક્તાનંદ સ્વામીને મહારાજે પોતાની બાજુમાં બેસાડ્યા. પોતાની બાજુમાં બેસાડીને મુક્તાનંદ સ્વામીને મહારાજે વિચરણમાં શું શું અનુભવ થયા, કયા કયા ગામમાં કેવો કેવો સત્સંગ છે, લોકો આપણા સત્સંગ વિશે કેવું કેવું વિચારે છે, કેવું બોલે છે, કેવું સમજે છે, અને જે લોકોએ સત્સંગ સ્વીકાર્યો તો એના માટે તે ગામના લોકોનું વર્તન કેવું છે, તે રાજ્યના અમલદારોના વર્તન કેવા છે, વગેરે વગેરે મહારાજે મુક્તાનંદ સ્વામીને બધું વિગતવાર પૂછતા ગયા અને મુક્તાનંદ સ્વામી બધા સંદેશા મહારાજને આપતા ગયા. એક પણ વાત મુક્તાનંદ સ્વામીને તકલીફ પડી, મુશ્કેલી પડી, ખાવા પીવાથી માંડીને અપમાનો, માર મારેલો, તિરસ્કાર કરેલા, 2-2, 3-3, 5-5 દિવસ સુધી ભિક્ષામાં કોઈ અનાજ નહીં મળેલું, આવી કોઈ પણ સત્સંગની પ્રવૃત્તિ કરવામાં તકલીફો પડી. એ મુશ્કેલીની વાત મહારાજ પાસે જરાય પણ એને જણાવી નથી. અને જે પ્રેમી ભક્તો હતા કે સંતો પ્રત્યે, મહારાજ પ્રત્યે અતિ નિષ્ઠા હતી, ખૂબ જ દૃઢતા હતી, તેવા ભક્તોના અથતી ઇતિ ગુણાનુવાદ મહારાજની પાસે મુક્તાનંદ સ્વામી રજૂ કર્યા છે. મહારાજ, તમારી કૃપાથી અને સંતોની અદાગ એના પ્રયત્નથી, પુરુષાર્થથી આ ગામમાં એટલા બધા હરિભક્તો આવા નિષ્ઠાવાળા છે. તમારા પ્રત્યે મહારાજ બધા ભક્તોને અતિ ભાવને પ્રેમ છે. સંતો માટે ટૂંક ટૂંક થઈ જનારા બધા ભક્તો છે. અહો રાત્રિ સત્સંગ કરે મહારાજ. હું દોરા ગામમાં ગયો, 2 દિવસ રોકાયો. હરિભક્તો એટલો બધો સત્સંગનો દિવ્ય લાભ લીધો અને મારી પાસે તમારી મૂર્તિના વર્ણનના બનાવેલા કીર્તનો ગવડાવ્યા. એ કીર્તનો સાંભળીને બધા ભક્તો એટલા બધા કૃત થઈ જતા હતા. ઉમરેઠમાં આવ્યો, અહીંયા રોકાયો. ઉમરેઠના ભક્તો મહારાજ, એની નિષ્ઠા, એની ભક્તિ, એનું સમર્પણ, ઓહો ગજબનું કે મહારાજ, આવા તો એકાંતિક ભક્તો આ પૃથ્વી ઉપર અત્યારે સત્સંગમાં છે. બાકી બીજે ગમે ત્યાં લોકાંતરમાં કોઈ જઈ શકે છે, પણ આવા એકાંતિક ભક્તો મળવા બહુ દુર્લભ છે. આવી બધી વાતો સાંભળી અને શ્રીહરિ બહુ જ પ્રસન્ન થયા. એટલા બધા મહારાજે રાજી થયા. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે અમને જસ અપાવો છો, બાકી આવા નિષ્ઠાવાન હરિભક્તો તૈયાર કરાવવામાં તો તમારા જેવા સંતો ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી વગેરે વગેરે સંતો
એની તપસ્યા છે, એનું સમર્પણ છે, એનું સતત ને સતત વિચરણ હું જાણું છું કે અનેક પ્રકારની મુશ્કેલીઓ ખાવા પીવાની, ઓઢવા પહેરવાની હોય તો પણ તે સંતો કોઈ મનમાં ક્યારેય લાવતા નથી, અમારી પાસે જણાવતા નથી. આ સમજદાર અને ગણે ખરેખરા ભગવાનના ભક્તનું લક્ષણ છે કે પોતે પોતાના સ્વામી કહેતા પોતાના કોઈ પણ વરિષ્ઠ પોતે કાર્ય કરતો હોય, મુશ્કેલીઓ પડતી હોય, કાર્ય હોય એટલે એમાં તો મુશ્કેલી હોય જ, પરંતુ એને ક્યારેય પણ રંચ માત્ર મુશ્કેલી જણાવવા ન દે. અને ઘણા બધાની સમજણમાં ખામી હોય ને, એટલે એ બધી નકરી મુશ્કેલીઓ જ રજૂ કર્યા કરતા હોય, મુશ્કેલીઓ નકરી રાવ જ રજૂ કરતા હોય, નકરી ફરિયાદો જ. આ કે આમ કરે ને આમ કરે ને આમ છે ને તેમ છે ને મને આમ મારું માનતા નથી ને વગેરે વગેરે બધું કર્યા જ કરે. માટે સત્સંગમાં કે ગ્રસ્તાશ્રમના ઘરમાં, પરિવારમાં આવી સમજણ પ્રત્યેકને જરૂર છે. નહીતર ઘણી વખત સ્ત્રી પોતાના પતિ પાસે બધી નકરી રાવની જ વાત કર્યા કરે, ફરિયાદો જ કર્યા કરે. એના પતિને ક્યારેય એવો શુદ્ધ પ્રેમ ન મળે, એના તરફથી કોઈ શાંતિ ન મળે. ઓલો એક તો કામ ધંધાથી ને શરીરથી ને બધી રીતે થાક્યો હોય બિચારો, અને એ આવે ત્યાં તરત જ બધી ફરિયાદો શરૂ થઈ જાય. પણ બહેનોને એટલોય વિચાર ન આવે, એટલી દયા ન આવે એના ઉપર કે આ બાપડો આખો દિવસ કામ ધંધો કરીને થાક્યો હોય, શરીરનો થાક હોય, માનસિક થાક હોય, તો આપણે આની પાસે આ માથાકૂટ ન કરાય, બધી રાવ ન કરાય, ફરિયાદો ન કરાય. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે, પોતાનો પતિ જ્યારે બહારથી આવે ને ત્યારે પત્નીએ સામે ચાલીને મીઠા શબ્દથી ને બોલાવવા. વાંચો તમે સત્સંગી જીવનનો, સદાનંદ સ્વામીએ લખ્યું છે. સારું મીઠું સ્વાદિષ્ટ જળ આપવું, બેસવા માટે ખાટલો, ખુરશી કે જે હોય તે વ્યવસ્થા પ્રમાણે ઢાળી આપવું, અને પ્રેમથી પછી એમને પૂછવું કે આજ તમને ભોજનમાં શું ભાવશે, તમને જે ભાવે તે હું તમને બનાવી દઉં. અને પ્રેમથી ગરમા ગરમ રસોઈ બનાવી અને જમાડવી જોઈએ. અને જમતા હોય ત્યારે એવી બળભરી વાતો કરવી જોઈએ કે ઓલાને થાક બધો ઉતરી જાય. જો પણ આ તો ઓલો જમવા બેસે ને ત્યારે જ પછી બધી વરારું કાઢે. એક તો બિચારો થાક્યો હોય, માંડ જમવા બેઠો હોય, અને ભાઈ આવી બધી વરારું કાઢે એટલે પછી ઓલા નક્કી કરે કે આના કરતા છે ને બહાર હોટલના ભૈયાને ગાંઠિયા ખાઈને ઘીરે આવું એટલે માથાકૂટ નહીં, આવીને તરત હોઈ જવાનું ભાઈ એમ. એટલે લગભગ કદાચ આ તો હું તો ખાલી વાત એમ કરું છું કે પુરુષો કદાચ જો હોટલનું જમવા શીખી ગયા છે ને તો આવા કારણથી કદાચ શીખાય છે, આવા કારણથી ટેવ પડી ગઈ છે કે અહીંયા જઈ અને જમવા બેસી અને નકરી બધી વરારૂજ જો કાઢે ને વરારૂજ બધી આપણે સાંભળવાની બધી નકરી આ બધી ફરિયાદો, એના કરતાં અહીં જે કંઈ ભજીયા ગાંઠિયા કે ગોટા ચટણી કે જે કંઈ હોય તે ખાઈ અને ઘેર જઈને તરત હોઈ જાઉં, માથાકૂટની વહેલી પડે હવા. માટે વિચારવું જોઈએ ક્યારે કેવી વાત કરાય, કયા સમયે કરાય તે પણ શીખવું જોઈએ. સમય જોવો પડે, અવસ્થા જોવી જોઈએ, પરિસ્થિતિ જોવી જોઈએ, દેશકાળ જોવા જોઈએ.
આ બધું જાણીને પછી તે પ્રમાણે તેટલી જ વાત કરાય, વિશેષ કરાય નહીં. આવી બધી મર્યાદા શીખવી, આમ વિવેક શીખવો. જ્યારે શ્રીહરિ સંતોને ખૂબ ભાવથી ભેટાને મળ્યા, પછી પાર્ષદોને મળ્યા, તે વખતે શ્રીહરિ પલંગ ઉપર પછી બેઠા અને સંતો પણ ત્યાં બેઠા. તે વખતે આકાશમાં વાદળાની ઘટા ચડી આવી, વરસાદ ગરજવા લાગ્યો, વીજળી ચમકવા લાગી અને મોર ટહુકવા લાગ્યા તથા કોયલ કુહુ કુહુ કરવા લાગી. જ્યારે વરસાદની ઝડી પડવા લાગી ત્યારે શ્રીહરિ અંગો પર શ્વેતવસ્ત્ર તથા શ્વેત ફૂલના અપાર હાર પહેર્યા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના મિસપુરમાં મુક્તમુનિ સત્સંગના ગામોમાં વિચરતા ઉમરેઠ વડતાલ થઈ ને ગઢપુર આવ્યા. એ નામે 56મો તરંગ સમાપ્ત થયો.